હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણે આજે મગફળી છે એને બાફીને આપણે તેનો ચાટ બનાવવાનો છે. તો એ રેસીપી આપણે જોઈ લઈએ. તો મેં થોડી મગફળી લીધી છે અને હવે તેને હું બાફવા માટે મૂકીશ. તો મેં મગફળીને ફોલીને બાફવા મૂકું છું. તમે ડાયરેક્ટ પણ મૂકી અને પછી તેને ફોલી શકો છો, પણ આવી રીતે કરવાથી ઝડપથી થઈ શકે છે, એટલા માટે મેં ફોલી અને પછી તેને બાફવા માટે મૂકું છું. હવે એમાં થોડું પાણી એડ કરી અને પછી આપણે તેને 2 થી 3 સીટી કરી લઈએ. મગફળી બફાઈ જાય ત્યાં સુધી આપણે જે ચાટમાં આપણે એડ કરવાનું છે તે બધું આપણે કટિંગ કરી લઈએ. તો એના માટે મેં મગફળી બફવા મૂકી, એમાં એક મીઠુંને પણ આપણે એડ કરવાનું છે, જેથી કરીને મગફળીનો સ્વાદ સરસ આવે. તો હવે તેમાં બધું જો કટિંગ મેં ડુંગળી, કાકડી, બીટ, ગાજર, લીલું મરચું અને કોબી લીધા છે. તમને જો પસંદ હોય તો તમે પાલક, ટમેટાં એ બધું પણ લઈ શકો છો, તો તેનાથી પણ સરસ થઈ જાય છે. તો જુઓ, આ મેં લીધી છે ભેગી છે મગફળીના દાણા. મગફળીના દાણા બફાઈ જાય ત્યાર પછી આપણે જે બધું કટિંગ કર્યું હતું, કાકડી, બીટ, ડુંગળી, એ બધું સરસથી મિક્સ કરી લઈ. એક પછી એક આપણે બધું મિક્સ કરવાનું છે. અને આ શિયાળામાં આ ચાટ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે આ ચાટ રાત્રે પણ જમવામાં બનાવી શકો છો, સાંજે નાસ્તામાં પણ બનાવી શકો છો અને બપોરે જમવાની સાથે પણ તમે આ ચાટને બનાવી શકો છો. તો આ ચાટ ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આપણે તેમાં મસાલો કરીએ. તો લાલ મરચું લીધું છે, ધાણા જીરું, મીઠું, તીખાનો ભૂકો, ચાટ મસાલો, આપણે એટલી વસ્તુ તેમાં ઉમેરી અને બધું એક સરખું મિક્સ કરી અને તેમાં ઉપરથી કોથમરીનું ગાર્નિશિંગ કરી દઈએ. તો આ ચાટ માત્ર 10 મિનિટમાં જ રેડી થઈ જાય છે. 10થી પણ ઓછી મિનિટમાં રેડી થઈ જાય છે. તો સાંજે નાસ્તામાં આપણે એમ થાય કે શું બનાવવું છે, તો આપણે આવું બનાવી શકીએ છીએ. તો બધાને ખૂબ જ ભાવશે. તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે આ ચાટ કેવું બન્યું છે. અને ઉપરથી આપણે લીંબુના રસને પણ એડ કરી દઈએ. તો ચાટ એકદમ સરસ ટેસ્ટી અને ખૂબ જ ભાવે એવો બન્યો છે. તો જુઓ, આવી રીતે આપણે તેને મિક્સ કરી અને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. અને આઈ હોપ કે તમે બધા પણ આ ચાટને ઘરે બનાવશો.